જ્યાં વડોદરાના કારેલીબાગમાં રાત્રે 1 વાગે શંકાસ્પદ ખોદકામ। જીવન ભારતી શાળા પાસે મોબાઈલ ટોર્ચથી આ કામ ચાલતું હતું। યોગ્ય જવાબ ન મળતા 112 પર જાણ કરી દાંડિયા બજાર જેવી કેબલ ચોરીની શંકા વ્યક્ત કરી છે। સાથે જ આ તરફ પોલીસ દ્વારા 5 શખ્સોને કસ્ટડીમાં લઈ અને પૂછપરછ હાથ ધરાઈ। કામગીરી બંધ કરાવી ખોદકામની મંજૂરી અંગે તપાસ તેજ થઈ। એ જાણી જોઈને લોકોને હિન્દી ખબર હોય તો પણ હિન્દીમાં વાત નહીં કરે, એટલે ભાઈ એના સુપરવાઇઝર સાથે વાત કરી તો મેં કીધું હું પોલીસ બોલાવું છું કે તમારે જે પૈસા જોઈએ લઈ લો, પણ આ લોકોને જવા તો પોલીસ ના બોલાવશો। એટલે પછી વધારે શંકા કરીને પોલીસ ને 112 પર ફોન કરીને અમે જાણ કરી। પોલીસ આવ્યા પછી પોલીસે પણ તપાસ કરી, પૂછ્યું તો કંઈ જવાબ એ લોકોને પણ સંતોષકારક જવાબ નહીં લાગ્યો। એટલે પોલીસે એમાં 5 જણાને લઈ ગયા અને બીજા અહીંયા ઊભા હતા કે અહીંયા આગળ તમે રહો, અમે આવીએ છીએ। લેડીઝ અને નાના છોકરા પણ હતા। ને પછી અમે પાછા અહીંયા આગળ આવ્યા, પોલીસ બીજા લેડીઝ, કારણ કે પોલીસમાં લેડીઝ કોઈ કોન્સ્ટેબલ નહોતું એટલે એ લોકોથી લેવાય નહીં, એટલા માટે પછી પોલીસ અહીંયા ફરી આવી તો અહીંયા કોઈ હતું નહીં, બધા ભાગી ગયા હતા। એટલે પછી અત્યારે જે લોકોની અટકાયત કરી છે, હવે એ લોકોનો આગળનો વિષય પોલીસ પૂછે છે કે શું છે, કેમ અહીંયા આગળ ખોદકામ કર્યું, હવે એ લોકોનો વિષય છે પોલીસનો। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જીવન ભારતી શાળાની નજીક કેટલાક શખ્સો મોડી રાત્રે અહીંયા પહોંચે છે અને આ ખોદકામ કરે છે। કોઈ જાગૃત નાગરિક અહીંયાથી પસાર થતા હોય છે, તેમની નજરે આ સમગ્ર ઘટના પડે છે ને તેઓ તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરે છે અને પોલીસ અહીંયા પહોંચી આ તમામ શખ્સોની અટકાયત કરે છે। હાલ પ્રાથમિક વિગતો જે પ્રકારે મળી રહી છે તે મુજબ આ શખ્સો આંધ્રપ્રદેશથી અહીંયા આવ્યા હતા અને તેમને અહીંયા ખોદકામ કરી અને કેબલની કોઈ કામગીરી કરવાની વાત જે છે તે કરવામાં આવી છે, પરંતુ પ્રાથમિક આશંકા એવી છે કે આ જે લોકો આંધ્રપ્રદેશથી આવ્યા તેઓ અહીંયા કેબલની ચોરી કરવા માટે આવ્યા હતા તેવી પ્રાથમિક જાણકારી મળી રહી છે, પરંતુ સત્તાવાર રીતે પોલીસે હજુ સુધી આ મામલે કોઈપણ પ્રકારનું નિવેદન નથી આપ્યું। પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે અગાઉ દાંડિયા બજાર વિસ્તારમાં પણ આ જ પ્રકારે કેટલાક શખ્સો આવે છે, કેબલની ચોરી કરી જાય છે અને અંતે તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ થાય છે અને પોલીસ મુદ્દામાલ રિકવર કરે છે। આ જ પ્રકારે અલગ અલગ ઘટનાઓ વડોદરા શહેરમાં અત્યારે અવારનવાર બની રહી છે અને કેબલ ચોરીની જે ઘટનાઓ છે તે પણ સતત વધી રહી છે। તેવામાં હવે આ ચોરીની ઘટના હતી કે પછી ખરેખર કોઈ કામગીરી હતી તે હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।